बोलो कृष्ण कन्हैया लाल की जय। हे समझण वगरनो जीवવું અને જીવો ભલે ને વરસ હજાર સમજીને જીવો એક પલ ઘડી તો થઈ જાય બેડો પાર। હે સમજણ વગરનું દેવું નકામું ને ભલા નીતિ વગરનું લેવું નકામું નો સમજે ને બો કેવું નકામું અને કોઈના ઘરે જાજુ પડ્યું રેવું નકામું। હે પ્રાણ વગરની આ કાયા નકામી અને મર્યા પછી આ બધી માયા નકામી વાણી વગરની સરિતા નકામી અને વિનય વગરની વનિતા નકામી। હે કામ વગરનું જાવું નકામું અને ભલા ભૂખ વગરનું ખાવું નકામું નીર વગરનું નાવું નકામું અને આવા ગળા વગરનું ગાવું નકામું। હે વાત વાતમાં વડકા નકામા અને બહુ જા તડકા નકામા સ્વાદના બહુ ભડકા નકામા અને કુળ ડૂબાડે વાલડકા નકામા। એ અધિકારી બહુ નરમ નકામા અને ગુણવંત બહુ ગરમ નકામા। હે ભજનમાં બહુ ભરમ નકામા અને પ્રેમી પાસે બહુ મરમ નકામા। હે મંત વગરની મઢી નકામી ને ભલાળદર વગરની કઢી નકામી સાસુઓ બે વઢી નકામી અને સટણીમાં કુસા રહી જાય તો લઢી નકામી। હે નાત વગરની નારી નકામી ને ભલા મકાન વગરની બારી નકામી ખીસડી બહુ ખારી નકામી અને સાકર વગરની ઘારી નકામી। હે બહુ જા ઉસાળા નકામા અને ખેતરમાં જા નાળા નકામા ખોરડા સાવયું ઘોડા નકામા અને ઘરમાં સાથે શાળા નકામા ઘરમાં સાથે શાળા નકામા। હે અધર્મ ના માર્ગે નસાલવું રે હે માર્ગ તમે ધર્મને અપનાવો રે અધર્મ ના માર્ગે નસાલવું રે। બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય। તો અમારા બહેનો એક ધર્મનો માર્ગ નિભાવ્યો છે કે અમારા બહેનો આ જે કઈ કડતાલ વગાડે છે ને એને કૃષ્ણના રૂપમાં આ કડતાલ વગાડે છે અને એને ગૌ સેવા લીધી છે અને ખરેખર ગૌ સેવા કોને મળે તો કે જેને કૃષ્ણનું રૂપ હોય ને એને જ ગૌ સેવા મળે। તો અમારા બહેનોને કૃષ્ણના રૂપમાં એક ગૌ સેવા મળી છે અને તમને પણ મને તો આજ વંદન કરવાનું મન થાય છે કે આ કળયુગ કેટલો કપરો છે અને આમાં તમને કેટલો એક સુંદર વિચાર આવ્યો છે એમ કે તમારી દીકરીનો આજ બર્થડે હતો અને ખરેખર કળયુગમાં આવો વિચાર આવે ને પવિત્ર તો એ પણ આપણું કલ્યાણ થઈ જતું હોય। તો તમને એવો વિચાર આવ્યો કે અમારા દીકરીને આજ અમારે બર્થડે છે ને તો અમારે ગૌ ધામને તેડાવવું છે। તમારે આંગણે એક દીકરીનો બર્થડે ની અંદર ગૌ માતાને તમે આમંત્રણ આપ્યું છે કે હે ગાય માતા આજ મારા દીકરીનો બર્થડે છે અને આખું ગૌશાળા આજ તમારા આંગણે આવ્યું એટલે મને આનંદ થાય છે કે તમારો વિચારને હું ધન્યવાદ હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે આવા વિચાર ભારત દેશની અંદર બધી નારીઓને આવે। કેમ કે અત્યારે ઘણા બધા બર્થડે ઉજવે છે પણ કેવા ઘરે કેકું કાપે છે અને હોટલોમાં જમવા જાય છે। ખરેખર હું એમ કહું તમે કેક કાપો છો ને એ તમારા છોકરાનું આયુષ્ય કાપ્યું કહેવાય કેમ કે કેકની અંદર એની જિંદગી કપાઈ જાય છે પણ મને ને તમને કોઈ સમજાવવા વાળું નથી ને એટલે આપણે આવા મોશક કરવી છે પણ ખરેખર આજ તમારી દીકરીનું કોઈ એમ કહે છે ને કે બર્થડે છે અને બર્થડે ની અંદર તમે આજ જે કઈ ધનરાશિ આપશો અને એ ધનરાશિ ગાયના ઘાસના પેટમાં જશે અને અમારા બહેનો કોઈ ગરીબ હોય ઝૂંપડાની અંદર અન્ન ન મળતું હોય તો અમે બહેનો પણ એ લોકોના પેટનું ભરણ પોષણ કરવા માટે ઝૂંપડે ઝૂંપડે એવા
લણો, નકર આવા વિચારે નથી આવતું. ખરેખર તમે હોટલમાં બેનો જમવા જાય ને તો 5,000 નું બિલ થતું હોય. 5,000 નું બિલ કરો એ રૂપિયા પણ તમારા પાણીમાં જાય છે. અને હોટલમાં તમે જમો છો તો તમારું ઈ તમે ભોજન લો ને તો તમારી જિંદગીમાં ટૂંકી થાય છે. કેમ કે તમારું પેટ બગાડે છે, તમારા રૂપિયા બગાડે અને છોકરાની જિંદગી ઘટાડે છે. પણ ખરેખર આવો વિચાર આવે ને એને હું ધન્યવાદ માનું છું. કેમ કે ભક્તિનો માર્ગ બહુ દોયલો છે. ઘણા બહેનોને હું ઘણી વખત કહેતી હોઉં કે તમે સાસરે ગયા હો અને તમને દુઃખ પડે તો તમે ના શું કામ રહો છો એ કોઈને ખબર છે? તમારા સાસુ એવા હોય, નણંદ એવા હોય, પરિવાર એવો હોય, ઘરવાળો એવો હોય, તમને ખબર જ છે કે આ બધા લોકો મને દુઃખ આપે છે, છતાં તમે તમારા હારાની ઘરે રોતો, તમારા બાપાના ઘરે વયા જાવ છો છૂટાછેડા લઈ નથી જાતા. એનું કારણ શું છે બેનો મને જવાબ આપો કે તમે કેમ તમારા પિયરે નથી જાતા? આટલું બધું તમને દુઃખ પડે છે છતાં તમે હારાની ઘરે રોતો અને તમને એમ થાય કે મારે અહીંથી છૂટાછેડા લઈ લેવા છે, મારે વયું જાવું છે, છતાં તમે રોતો. એ ભૂકરવા રોતો કેવું બધું? કેમ કે તમારી ઘરમાં બધી કરતી દુઃખ પડે ને તે તમને એક વિચાર આવતો છે કે હું મારા બાપાની ઘરે વૈસા, મારા બાપને આબરૂ વૈસા હે તો એટલે તમે દુઃખ સહન કરીને તમે સાસરાની ઘરે રોશો કે કાલ ભી મારા બાપુને આબરૂ વૈસા ને એટલે મારે અહીંયા રહેવું પડે. એમાં ભક્તિનો માર્ગ એવો છે કે ભજનમાં તમને ઘણી કષ્ટી પડશે, ઘણું કોક આડું અવળું બોલશે, હારું બેન બોલશે, મોડું બોલશે, પણ આપણે જો અહીંથી પાછા વળી જાવ ને તો આપણા ઈશ્વરને આબરૂ થાય. કેમ કે આપણે આપણો અલગ ધણીનું નામ લઈને બેઠા છીએ. જો અમે આ માર્ગમાં પાછું ડગલું ભરવીને તો અમારા હરિને આબરૂ થાય. હરિને આબરૂ ન થાય ને એટલે અમારે ઝેરના પ્યાલા પીવા પડે. અમને ઘણા અમે ઉમરો વળે ને તો અમને ઘણા એવા કે આ ભક્તાણી ઉપડી જશે, કડકાલો લઈ લે, આ તો નવરી બજાર છે એટલે આવી ધૂનું કરે. પણ અમે કઈ કાંઈ વાંધો નહીં, અમે હસતા મોઢે નીકળી જાવી. કેમ જો પાછા વળી જાવી એનું જોઈ અને પાછા વળવીને તો મારા કનૈયાની આબરૂ જાય. કેમ કે ઘરમાંથી તમે બાપને ઘરે જાવ તો બાપને આબરૂ વહી જતી હોય એટલે આપણે હાવરિયામાં ગમે એવા દુઃખ સહન કરીને પડી રહેતા હોય તો મારો ભજનનો માર્ગ એવો છે. ક્યાંક માન મળે ના મળે તો અમે હસતા મુખે વયા જાવી. કેમ કે અમારે તો કાળિયા હામું જોવાનું છે, દુનિયા હામું નથી જોતા. એક હરિના વિશ્વાસે નીકળી જશે અને વિશ્વાસના ટેકે પણ માણા નથી તો આપને ટેકો દઈ દે, પણ વિશ્વાસ હોય ને તો દે. અને આ મંડળને એકવાર તાળીના ગડગડે વધાવો કે આ બધા બહેનોની જડતા અલગ અલગ છે પણ આ બહેનોના પ્રેમ જોવો ને તો એમ લાગે આ બધી બહેનો એક માનું લડી છે. એવા તો એના પ્રેમના આશીર્વાદ છે. એટલે તો ભગવાને કીધું હોય ને જ્યાં ભગવો પહેરે ને ત્યાં ભગવાનમાં ભળી જવાય. અમારા બહેનોનો પ્રેમ એવો છે. એકાબીજું બેનું ન મળ્યું હોય ને તો બેનો બે દી અમારી ધૂન ન આવ્યું તો બેનો એમ કે અમને કઈ ગમતું નથી, હમણાં કઈ સેવા નથી, હમણાં કઈ ધૂન નથી. પણ અમારો એક દિવસ એવો ન હોય કે અમને સેવા ન મળી હોય ને ધૂન ન મળી હોય. કેમ કે અમારા બેનો ધૂન ન હોય ને તો 3 કલાક બપોર વસાડે ગૌશાળામાં સેવા આપે છે. બીમાર ગાયનું ડ્રેસિંગ કરતું હોય, વાયદા પોદળા બીમાર ગાયોને ઘાસ ખવડાવતા હોય, પીવડાવતા હોય. આવી આવડ્યા નાની ઉંમરમાં ના બેઠા બેનો જુઓ ઘરે વહુને કામ કરાવી સમય વધે ને. કેમ કે ભજન કરવું છે ને એટલે ઘરે કરવું પડે, નકર ઘરે વહુ એમ કે બહાર વળે સેવા કરવા દે, ઘરે કામ કરતું નથી. આ બેનો ઘરે ઘણા ઘા ખાય અને પછી ભગવાનના માર્ગમાં તીરને ઉપર હાલે. માણસ કે ને સત્ય ઉપર હાલવું હોય ને તો બાપા એક તીર છે, સત્યને તો કેડે કેડે હાલવું પડે ને તઈ ઠેઠ ગંગા પાર ઉતરાય ત્યાં સુધી ઉતરાય ને. આ તો બધા કાદવ કિસડ છે, આમાંથી પાર ઉતરવું હોય ને તો ઘણા ઘા ખાવા પડે તઈ પાર ઉતરાય. મારે ને તમારે જોવા વાળા ખાતા હોય, ગાવા વાળા ખાતા હોય, સાંભળવા વાળા ખાતા હોય. અને મને તો ધન્યવાદ છે કે આ દીકરીના બેટે તમે બહુ સરસ કાર્ય કર્યું. હું તો એમ કહું અમારા બધા બહેનોના એની માથે આશીર્વાદ છે કે ભગવાન એને 160 વર્ષની કરે. કેમ કે આજ આવો અવસર તમારે આંગણે તમને મળ્યો છે અને ખરેખર આજે મારી થાળી ફરે ને એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી ને એ ભગવાને તમને આપ્યું હોય ને તો જ દેજો. અમારો આ જીવ છે ને આ બેનો, કોઈ પણ જીવ એવો દુબળો હોય ને આ બેનું મૂર્તિને થાળ નથી ધરતા, પણ સાક્ષાત જે જીવડો ભૂખ્યો હોઈ જતો હોય ને એને થાળ જમાડીને સેવા આવી કરે છે. કે કોઈ બીમાર હોય, કેન્સર થયું હોય, કોઈ ઘરે રડવા વાળું ન હોય, બિચારા ટક સાંડી જતા હોય અને જીવને ને જમને વાદ થતો હોય ને તો આ બેનું એવા દવાખાનાની અંદર બિચારું સાથ આપે છે. મરેલાને તો બેઠા ભગવાન આપણે ન કરી શકીએ પણ માંદાને બેઠા કરે ને એવી આ બેનોની અંદર શક્તિ છે. એટલે તો કે શરીરની શક્તિ તો અદ્ભુત છે. એટલે તો ભગવાને કીધું છે કે નથી કીધા જાગ જાગ શક્તિ નારી દેશ તને સાદ કરે.
મારી ધારે ને એવું કામ કરીએ કે આપણે તો સૃષ્ટિનું સર્જન કર્યું છે તો આપણે દેશ માટે શું ન કરી શકીએ, પણ આપણી શક્તિ જાગૃત કરો, એકાબીજાને હૂંફ આપો, એકાબીજાને પ્રોત્સાહન આપો, એકાબીજાને જ્ઞાન પીરસો, એકાબીજાને ભગવાનને માર્ગે વાળો. એ આપણા મોટું ભજન છે. અને ગાયનો ભાલ છે ને આ શિવજીનું સ્થાન છે અને એના મસ્તક ઉપર તો કે વૈકુંઠ ધામ છે અને એના ગોબરની અંદર મહાલક્ષ્મીનો વાસ છે. તો ગાયની અંદર 33 કોટી દેવતા બિરાજમાન છે. એટલે તો આપણે ગાયને તમારા પિતૃ કોઈને મોક્ષ અપાવો હોય ને તો એના પૂછડે પાણી રેડો ને તો એ જીવને મોક્ષ મળતો હોય એવી ગુણકારી ગાય છે. અને ગાયના દૂધમાં ને ઘીમાં પણ 33 ઔષધિઓ છે, જડીબુટીઓ છે કે એના દૂધ પીવાથી કેન્સરો મટી જાય છે અને ગૌમૂત્ર લેવાથી કેન્સરો મટી જાય. તો આ મહાત્મ્યમાં કેટલું છે. ખાલી માને તમે હાથે ગોળ ખવડાવો ને જીભ જો તમારા હાથે ફરી જાય ને તો તમારી ભાગ્યની રેખાઓ ખુલી નાખતી હોય તો એ માની અંદર કેટલી દેવતાની તાકાત છે. આ બેનોના જીવનને ઉજળા કરી નાખ્યા છે ગાય માતાએ. તઈ આવી શક્તિઓ કામ કરે. નકર આ બેનોને ફોન ઘુમાડવા ન ઘરે ગમતા હોય પણ એ બુદ્ધિ ફેરવી નાખી ભગવાને. જ્યાં સુધી આ બેનો ભજન ન કરે ત્યાં સુધી આ બેનોને સેલ ન પડે, કેમ કે કાર્ય ઠુકર એના નસે નસની અંદર ઉતરી જશે. એટલે આવી સેવા કરી લગે. નકર આ કળિયુગમાં નામી નથી લેવાતો એમાં સેવા તો કેમ કરવી? 5000 ગાયના ઘાસ માટે રાધાના બર્થડે માટે આવે છે. કૃષ્ણ ભગવાનના શરણોમાં આપણે કહીએ હે ભગવાન કદાચ એની જિંદગી અધૂરી લખી હોય ને તો આજે એમાં દેખમાં પણ મેખ મારી એની 100 વર્ષની પૂરી એની આવરતા કરી નાખે. કેમ કે એના જીવનની એક આખું વર્ષ એને જીવન પૂરું કર્યું ને ઈ આજ જે કઈ ધન રાશિ એને ભેગી કરી હોય ને ઈ કાળિયા ઠાકર આજ તારી ગાયના પેટના ભરણ પોષણ કરે છે. તો કાળિયા ઠાકર એના દેખમાં મેખ મારી એની આવરતા આનંદ અને ઉત્સવ સદા એની માટે વરતો રહે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવી. બોલો ગાય માતાની જય. 500 રૂપિયા રાજેશ્વરી બેન ડોક્ટર તરફથી દાન આવે છે. બોલો ગાય માતાની જય. બેનની માથે ખૂબ બધાયના અભિનંદન ને આશીર્વાદ, કેમ કે એ કેટલાને આશીર્વાદ દેતા છે. ડોક્ટર છે તો કલેક્ટને 90 જીવનદાન દેતા હશે. એ બાબત કી બેન ડોક્ટર છે? તમે બેન મારે તમારી મુલાકાત કરવી છે બેન. જો આવું તમને સ્થાન મેળવ્યું હોય, ભગવાને તમને આવે મનુષ્ય દેહ આપ્યો હોય, એમાં તમને ડોક્ટરનું સ્થાન આપ્યું હોય ને તો પૂર્વજન્મની તમારી કાંઈક કમાણી છે. ભગવાન કહે ને કે જેને પૂર્વજન્મની કમાણી હોય ને ક્યાં કોને સોંપો ને એ ભગવાન ગયા જન્મની નોંધ લેતો હોય. તઈ તમને આ સ્થાને આવ્યા હોય તો તમને પણ થોડીક કોઈ પણ સેવા કરતા હોય ને એની અંદર તમે થોડોક સેવાનો લાભ દેજો. ભગવાને આ ફેર તમને આવો લાવો દેવો, આવતા જન્મે એથી ઊંચું સ્થાન મળશે તમને. તો તમે સેવામાં તમારો સમય કાઢજો. કોઈ એવા ગરીબ આવે ને તો હું તો એમ કહું ક્યારેક એનું બિલ ન લેતા. હું પોતે દવાખાનાને જાઉં છું ને કોઈ ડોક્ટરને ખબર પડે ને આ બેન ગૌ સેવા કરે મને પાછું ઈફો આપી દે. પેલા પૈસા લઈ લીધા હોય ને એમ કે અમે ગૌશાળામાં સેવા તો ન કરી શકી, તો તમે સેવા કરતા હોય એની સેવા તો અમે કરી શકી ને. તો ક્યારેક કોઈ પણ એવા સેવાનો સંપર્ક કરે ને તો તમે એની સેવાને જરૂર વધાવજો. એક 500 રૂપિયા ગાયના ઘાસ માટે કાજલબેન તરફથી આવે છે. બોલો ગૌ માતાની જય. હે કળિયુગ સિયા કાપરો અને જોને પાપિયા પૂંજાય. હે કાન તારે ગાગડે આજ કતલ લખાન જાય. હે કાના તારે ગાગડે આજ કતલ લખાને જાય. માનુષ ગાયની માતા દૂધ દેને દેખાતા એન કરવતે કપાતા तुम जोता बेटा बेटा. मानुष गायनी माता दूध देने देखाता इन करवते कपाता तुम जोता बेटा बेटा. रण नदी सा बनाती गई कसाई कान जाती. रण नदी सा बनाती गई कसाई कान जाती. माँ जेवी माया ज बने पीर साथी. माँ जेवी माया ज बने
બેઠા બેઠા જોતા બોલો ગૌ માતાની જય